તમે જે સેવા કરવા જાવી ગૌશાળા એટલે મસ્ત મજાની ગાયો માતા હે કેવી સારી ગાયો મોટી બધી ગાયો ઝૂમ કરીને બતાવી દઉં. ચોથું પાન અહીંયા નો આવે, ચોથું પાન આવે ને પેલો દિવસ છે સ્કૂલનો. હા તે હારું માતાજી નામ લઈને ઉપડો. હાલો જઈ આવો સ્કૂલે. ટાટા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આવ્યો મજામાં જશે. તો આપણે આજ બીજો ભાગ બનાવી નાખ્યો હતો, કેમ કે કરમનાથ મહાદેવ મંદિરેથી નીકળીને આપણે હવે આવી ગયા છીએ તણપાનના વડે. બહુ મસ્ત મજાની જગ્યા છે અહીંયા. તો અહીંયા છે, આ પાછળ છે ગૌશાળા. તો બહુ સરસ મજાની ગૌશાળા છે આપણે અહીંયા. અને અશ્વની કુમારથી લગભગ અડધો કિલોમીટર જેવું થાય છે. બાજુમાં જ છે, અશ્વની કુમારની બાજુમાં. તો જાઓ અમારા ફેનિલભાઈ. કા ફેનિલભાઈ? હા, આ એક સરસ મજાની ગૌશાળા છે, તો આપણે ત્યાં જતા રહીએ. હમણાં તમને ગૌશાળાના દર્શન કરાવી દઉં. બહુ મસ્ત મજાની ગાયો છે. ગૌશાળા બહુ સરસ મજાની ગૌશાળા છે. જો જય ગાય માતા. કેટલી મસ્ત મજાની ગૌશાળા છે. તમે જે સેવા કરવા જાવી ગૌશાળા અંજરી નર્મદા અહીં નર્મદા, હા, ઈચ્છા તુલસીવાડી ગૌશાળા નિયમો. અહીંયા અમે સેવા કરવા જઈએ છીએ એનું પોસ્ટર માર્યું છે. હવે કેમ હોય છે તો એ જ, અહીંયા પોસ્ટર તો એ જ મારેલું છે. અમે જે સેવા કરવા જઈએ છીએ એમાં બહુ કંઈ ખ્યાલ નથી, પણ અહીંયા તો જો ને પછી અલગ અલગ મારેલા છે. અહીં જો ને તુલસીવાડી ગૌશાળાના નિયમો. હા, તો મતલબ સેવામાં એ કદાચ દાન પૂન કરતા હોય અહીંયા. કેટલા મસ્ત મજાના છે. ગાયું મને બહુ ગમે. જય ગાય માતા. જો ગાયું બહુ ગમે, એટલે બહુ એટલે બહુ મજા આવે. આ તો દેહમાં રહેતા નથી, એટલે ગાય તો હું રાખું છું. કેવી ગાય માતા છે, કેટલી મસ્ત મજાની ગાય માતા છે. જો નાના નાના પારુડા અને મસ્ત મજાનું છે અહીંયા. જો કેટલું મસ્ત મજાનું. જો કેટલી મસ્ત મજાની ગાયો માતા હે. બધી ગીર ગાયો ટાઈપ છે. જો કેટલી મસ્ત મજાની છે. અહીંયા છે નાની નાની ગાયો. પાછળ આવશે અહીંયા. તો હવે ફેમિલી આપણે એન્ટ્રી કરી લઈ ચારધામ મંદિર તણપાનના વડે. જઈએ આપણે અને સરસ મજાના તમને દર્શન કરાવી દઈએ તણપાન વડના અને મંદિર. અહીંયા પાંડવોનો ઇતિહાસ છે. સ્ટોપ કરીને વાંચી લેજો તમે, કેવી રીતના છે, શું છે, તમે વાંચી લેજો. તણપાનના વડનું મહત્વ શું છે ને, એ બે બાજુ લેખ લખેલા છે. તો તમે શાંતિથી સ્ટોપ કરીને, હિન્દીમાં છે અને ગુજરાતીમાં છે, તો શાંતિથી વાંચી લેજો. કેટલું સરસ મજાનું લખાણ છે. સરસ મજાની જગ્યા છે તણપાનના વડની. બરાદુ કરણદાસ, કરણ રાજા છે. મસ્ત મજાનું છે. બલરામ, સુભદ્રા, જગન્નાથ. સરસ મજાનું મંદિર છે, ખુલ્લું અને શાનદાર. મસ્ત મજાનું મંદિર છે. તણપાનના વડ તમને બતાવી. ચોથું પાન આવે ને કે એક પાન ફરી છે, 4 પાન ખાતા ઘણા વર્ષોથી છે. હમણાં તમને દર્શન કરાવી દઈએ મસ્ત મજાના. કા હા, હાલો દર્શન કરાવી. ઈ બધા કે અર્જુન તીર મારેલું છે. કરણને અહીંયા અગ્નિ સંસ્કાર અહીંયા કર્યા હતા. કરણના કુંવારી જગ્યામાં. આ કુંવારી જગ્યા હોય ને, અહીંયા એને આપણે
અગ્નિ સંસ્કાર કર્યા હતા કૃષ્ણ ભગવાને, પછી તીર ઉપર અગ્નિ સંસ્કાર કર્યા. આપણે દર્શન કરાવી દઈએ તમને 3 પાનના બહુ મસ્ત મજાના. સરસ મજાના આપણે આવી ગયા છે 3 પાનના વડે. જો આ 3 પાન છે સરસ મજાના. 4થું પાન આવતું નથી, આ 3 પાનનો વડ છે. આપણને ઝાઝા ઇતિહાસની ખબર તો ન હોય, પણ આપણે દર્શન કરીએ એમ. જો ફેમિલી, આ 3 જ પાન છે. જુઓ તમે, ઝૂમ કરીને બતાવી દઉં. 4થું પાન અહીંયા ન આવે. 4થું પાન આવે ને એટલે ઓટોમેટિક ખરી જાય. તો આ છે અહીંનો ઇતિહાસ. તો અહીંયાથી આપણે બાજુમાં આવી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ, કેમ કે 3 પાનના વડની બાજુમાં જ છે. તો આપણે જો સરસ મજાના દર્શન કરી આવી રુસ્તમબાગ સ્વામિનારાયણ મંદિરે. કેટલું મસ્ત સરસ મજાનું ગાર્ડન છે. અને આ મંદિર અમે એક વખત આવ્યા ત્યારે આજે મંદિરનો નકશો હતો, મંદિર બન્યું નહોતું પૂરું. હવે તો બહુ મસ્ત સરસ મજાનું બની ગયું. કેટલું મસ્ત મજાનું છે. મહેંદી છે, મસ્ત મજાનું છે. કેટલું સરસ મજાનું મંદિર છે. જુઓ, મસ્ત મજાનું મંદિર છે. જો અહીંયા ઝુમર ને બહુ મસ્ત મજાના લગાવ્યા છે. મસ્ત મજાનું બધું સજાવટ કરી છે અહીંયા મંદિરે. આ પિલર જોવો, પેલી ઝીણી ઝીણી ડિઝાઇન કરી છે કોતરાનું કામ. હવે એ બધું બાકી છે કામકાજ. અને અંદરનું મંદિર છે. આ મંદિર બંધ છે. આ અંદરનું મંદિર છે. મંદિર અત્યારે બંધ છે એટલે હવે અંદર આપણે કંઈ શૂટિંગ લેવું નથી. આ હતું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર રુસ્તમબાગ. આ પાછળનો ભાગ છે મસ્ત મજાનો. મંદિરનો અંદરનો ભાગ છે. ત્યાં અંદર બહુ મસ્ત મજાનું ગોઠવું છે. અંદર લખેલું છે ફોટો કે સેલ્ફીની મનાઈ છે. તો સારું, એ મંદિર બંધ છે એટલે આપણે કંઈ લેવું નથી. અને હજી બધું અહીંયા બને છે. જો ને બાગ બગીચો અહીંયા. આ હતું રુસ્તમબાગનું મંદિર સ્વામિનારાયણ ભગવાનનું. અહીંયા ઊભી જાય છે. હવે દર્શન કરી લીધા, ઊભા રહી ગયા. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. વાહ, હું ગોતતો. અહીંયા તાપીમાં કાંઠે જ છે. અહીંયા તાપી નદી પાસે. હા, તાપી નદીના કાંઠે જ છે. બે જગ્યા, બે બાજુ બાજુમાં જ છે. આ એ મંદિર. આ જો 3 પાનનો વડ આજે દેખાય. ને એક જેટલી સામે છે ને એ અહીંથી થોડાક આગળ જઈને એટલે આપણે કરમનાથ મહાદેવ ને સિદ્ધકુટી આવી જાય છે. બધું તાપી નદીના કિનારે. અને સામેનો બ્રિજ તમને દેખાય ને એ રેલવે બ્રિજ છે. તો પછી આપણે જાહું, હવે જાહું ઘરે. બરાબર ને? હે, હા, જાવું ને ઘરે હવે. હવે ઘરે જઈ દર્શન થઈ ગયા, મજા આવી ગઈ.
તો હાલો તો ફાઇનલી ફેનિલભાઈ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા જાય છે મૂકવા. ફેનિલભાઈનો પહેલો દિવસ સ્કૂલનો તો ડિસ્કો કરે મસ્ત મજા આવી ગઈ બેટા. હા આજ તો પહેલો દિવસ છે સ્કૂલનો. હા તે હારું માતાજીનું નામ લઈને ઉપડો. હાલો જઈ આવો સ્કૂલે. તો એ મંદિરે પગે લાગે છે. હારું જાવ છો ને તમે મૂકવા? હા તે હારું. હું કરતો ને પછી આખું ઘર મારે ઉપાધિ નહીં. હા પછી તો તારે તો મમ્મીને જવાનું હોય. હા પછી તો મારે મૂકવા જવાનું જોઈએ. આખો અત્યારે જાય છે તો ઘરે છે તો મૂકી આવે એમ. હારું તો એ મૂકવા જાય છે. ટિફિન હારું હાલ. હારો ટાટા. ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ટાટા. હાલ આપણે ફેનિલભાઈને જરીક આગે સુધી વળાઈ આવી જોઈ જાય છે. તો બાજુવાળા માસી અને ટાટા કરે છે. હારું જાઓ જો દાદરો ઉતરે છે. ટાટા, જય શ્રી કૃષ્ણ, જાઓ. હવે જો ફેનિલભાઈ સ્કૂલે આવી ગયા છે. હવે ફેનિલભાઈ જો જાય છે અને આપણે એનું ટિફિન આપી દઈએ. ટાટા ટાટા ફેનિલ. તો ફેમિલી અમારે જો ફેનિલભાઈ ભણી કરવીને વૈયા છે ઘરે, તો આપણે એને પૂછીએ આજો એનો, કેમ કે એક આમ તો ઘણો 1 મહિનો જ કહેવાય, 20-22 દિવસ એટલે 1 મહિનો જ કહેવાય. તો આજનો પહેલો ફર્સ્ટ ડે, સ્કૂલનો પહેલો દિવસ કેવો રહ્યો છે આપણે એમને પૂછી લઈએ. તો ફેનિલભાઈ કેવું રહ્યું આજનું ભણવાનું? બહુ મજા આવી ગઈ ને આજે લેસન કે થોડું ઘણું આપ્યું છે એ રીતે કરવું પડશે ને આજે દિવાળી ઉંમર કઈ રીતે આપ્યું છે. દિવાળી ઉંમર કઈ રીતે આજે ચેક કરેલું. અચ્છા ચેક કર્યું તો ભલે મીડો. નો જેને કર્યું હોય ને ફરી વખત આપ્યું પાછું પૂછતી હતી મને કેટલા છોકરા હતા. 10 છોકરા હતા બધા સ્કૂલમાં. એ લોકોને કેટલી 32 જેટલી સંખ્યા છે, એમાંથી 10 છોકરા આવ્યા હતા. અને પૂછ્યું મેં હોમવર્ક ચેક કર્યું. આપણે કર્યું એટલે પૂછવાનું જરૂરી છે. તો કે હા મમ્મી કર્યું છું. તેને નથી લાવ્યા ને અડધું લાવ્યા હોય નથી લાવ્યા એને કાલ સુધીનું કીધું છે. કાલ સુધી લેતા આવશો એમ. બરાબર. કમ્પ્લીટ જ હતું કારણ કે હું અઠવાડિયાથી કરાવતી હતી. અહીંયા આપણા 2 છોકરાને લેસન બાબતે તો કોઈ દિવસ આપણે કોઈ કમ્પ્લેન આવી જ નથી. લેસન ન કરો તમે રિપીટ ન થાય ને એમ હોય આપણે યાદ હોય બધું ભૂલાઈ જાય. લેસન જોડા કરી લીધું અને આજનો પહેલો દિવસ બહુ મજા આવી. કા આપણે કોઈ દી બાળકને કમ્પ્લેન આવી જ નથી કોઈ દિવસ સ્કૂલમાં. ભણતરમાં આપણે ભણાવવા છે તો ધ્યાન તો દેવું પડે ને થોડું ઘણું એમ. હવે ભણતર છે તમને એમ થાય ભણવાનું જ કરે પણ એમ કે ભણતરમાં આપણે ધ્યાન દેવું પડે બાળકોને, કારણ કે અત્યારે નહીં ભણે તો હું અમારા થાય તો ભણશે. ના બરાબર ભણાવવા જરૂરી છે, ધ્યાન દેવું જરૂરી છે. આપણે ન દઈએ તો કોણ ધ્યાન દે? હે ભાઈ? હા વાહ રે વાહ. જો એને હોમવર્ક કમ્પ્લીટ હતું તો એને કોઈએ કઈ ન કીધું હોય. આપણે અધૂરું હોય તો એને કાલ લખવાનું તો આજે કઈ લખી લે. આજનું લેશન કરે કે પેલાનું કરે અને સ્કૂલમાં ખીજાય એ અલગ કે ભાઈ લાવવાનું એટલે કેટલું ઓલું થાય આપણને. એટલે હું પહેલેથી જ એ કહું લેશન વગર કોઈ દિવસ જવાનું નહીં. કોઈ લેશન વગર ગયા જ નથી. એટલા વર્ષ ક્યાં ફેનિલને 7 વર્ષ થઈ ગયા અને અમારા અત્યંતાને 2 વર્ષ થઈ ગયા પણ એ કોઈ લેશન વગર હજી ગયા નથી. અત્યંતાને કમ્પ્લીટ જ છે. એ જાહે એટલે એને થઈ જાય. અને ફેમિલી આજે જો અમારે દીપક ને એ 2 જણા છોકરાના આજ તો તમારે બેહી ગયા છે કા? હા. અને કાલ તો આમ તમારા બગડ છટો કરતા અહીંયા અને પછી તો કાલ મારા મમ્મી પપ્પા બેહે છે, પ્રોમદી એ અહીંયા. એટલે હમણાં તો 2 દિવસ આપણે તો સવારમાં બધાને લેવા જ જવાનું એવું જ છે હમણાં. કેમ કે આજે વહેલા ઉઠ્યા હતા, કાલે વહેલા ઉઠ્યું, પ્રોમ દિવસે વહેલા ઉઠ્યું, હવે વહેલા ઉઠવાનું. કાંઈ વાંધો નહીં. તો ફેમિલી તો આજની સાથે આજનો બ્લોગ આપણે કરશું અહીંયા પૂરો. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.